તો તાલાલા પંથકમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે। લોકોમાં પણ ભયનો માહોલ। બપોરે 1:05 આ ભૂકંપનો આંચકો અનુભવાયો। રેક્ટર સ્કેલ 3.3 નોંધાઈ છે, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર। ભૂકંપના સમાચારમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ત્યારે બપોરના સમયે જ 1:05 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે। કોઈ જાનહાનિના સમાચાર નથી। ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર। ત્યારે ફરી એક વખત તાલાલા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ। ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર। રેક્ટર સ્કેલ 3.3 નોંધાઈ છે, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર। ભૂકંપના સમાચારમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ત્યારે બપોરના સમયે જ 1:05 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે।